નેત્રામલી ગામની જો વાત કરીએ તો આગામી ભૂતકાળમાં શ્રેષ્ઠ ગામ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે। ત્યારે ગામના સરપંચ પદે યથાવત એવા નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પદ્માબેન પટેલ પણ પૂર્વ સરપંચ પદે રહેલા છે। આ પતિ પત્ની બંને 2 ટર્મ સુધી નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદે રહીને ખૂબ જ સેવા કરીને દરેક સમાજના કામો કર્યા છે। ત્યારે તેમણે કરેલા કામોથી આજે નેત્રામલી ગ્રામ પંચાયતને રાજ્યથી લઈને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે। એટલે કહી શકાય કે નેત્રામલી એવોર્ડ વિજેતા પંચાયત છે। ત્યારે સરપંચ નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પદ્માબેન પટેલના નેતૃત્વમાં ગામમાં થયેલી સુંદર કામગીરીને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળે છે। આ વર્ષે પણ નેત્રામલી પંચાયત સમરસ પંચાયત બની ગ્રામજનોએ એકતાનું પ્રતીક પૂરું પાડ્યું છે। જ્યારે પંચાયત હેઠળ થયેલા કામોની વાત કરીએ તો ગામના રસ્તાઓ જ્યાં તમામ રસ્તાઓ પાકા બન્યા છે। ગામના મુખ્ય રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેથી કરીને ગામમાં કોઈ ચોરી જેવા અનિચ્છનીય બનાવો ન બને। સફાઈ, લાઇટ અને પાણીની સમસ્યા હોય, આ તમામ પ્રકારની કામગીરી આ સરપંચ દંપતીએ કરી છે। વધુમાં નિલેશભાઈએ પોતાના ઘરમાં નાણાં ખર્ચીને પણ ગામના કોઈ પણ સમાજમાં થતા નાના મોટા કાર્યો પ્રસંગો તેમને કોઈ પણ લોભ લાલચ રાખ્યા વગર કર્યા છે। ગામના તમામ સમાજમાં નિલેશભાઈ પટેલે સર્વસ્વીકૃત બન્યા છે। તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં આવીને લોકો માટે સેવાકીય કાર્ય કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આવડા મગનલાલ ધર્માભાઈ, રહેવાસી નેત્રામલી, છેલ્લા સતત 2012થી અમારી પંચાયત સમરસ થવા આવેલ છે। ત્યાં ચોથો ટર્મ એનો થવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ શ્રી નિલેશભાઈ અને એમના ફેમિલી દ્વારા સતત ગામની સારી એવી સેવા કરવામાં આવેલ છે। ગામની સ્વચ્છતા, પાણીનો પ્રોબ્લેમ, કોઈ પણ આરોગ્ય તરીકેને કોઈ પણ સેવામાં તેઓ પીછેહટ કદી કરી નથી। સામાજિક રીતે અથવા તો રાજકીય રીતે કોઈ પણ જ્યાં પણ જરૂર પડી તેમને આ ગામને સારામાં સારું એવું કર્યું છે। ગામનું છેક નેશનલાઇઝ લેવલે સ્વચ્છતા અભિયાનમાં પણ ગામનું નામ ઊંચું કરેલું છે। તેઓ કોઈ પણ આ ગામમાં પોલીસ કેસ અથવા કોઈ પણ એફઆઈઆરનો મોકો પણ આપતા નથી। અને હું એક સિનિયર સિટીઝન જે રિટાયર્ડ માજી સૈનિક તરીકે અને બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર તરીકે રિટાયર્ડ થયેલો છું, અને આજે ચોથી ટર્મમાં જે સમરસ થાય છે એમાં મને સભ્ય તરીકેનો જે મોકો આપ્યો છે એ પણ નિલેશભાઈના આભારી છે, જેમણે અમારી કદર કરી કે આ ગામના સિનિયર માણસની પણ આમાં જરૂર છે, અને હું એમના ફેમિલીનો, નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું પરમાર જયંતિલાલ રઘાભાઈ નેત્રામલીનો વતની છું। અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, ત્યારે અમારા ગામમાં પણ ચૂંટણી છે, પણ અમારા ગામમાં વર્ષોથી સમરસ થાય છે। આ વર્ષે પણ અમારે જૂના સરપંચ નિલેશભાઈ અને એમના પત્ની પદ્માબેન આજે 20 વર્ષથી સેવા આપે છે। આ વખતે પણ ગામે એમના વિકાસના કામો જોઈ અને ફરીથી એમને આ વખતે પણ મોકો આપ્યો છે। અમારા ગામમાં મિનરલ પાણી નિલેશભાઈના લીધે જ આવે છે। પશુઓ જે પાણી પીવે અમે અત્યારે હાલ પાણી પીએ છીએ, એટલે પ્રશ્ન એ રહેતો નથી। પછી ગામમાં સ્વચ્છતા અભિયાન પણ ઘરે ઘરે અમારે ટ્રેક્ટર લેવા આવે છે, અને ભીનો કચરો, સૂકો કચરો પણ અમારે વર્ગીકરણ થાય છે, એટલે વિકાસ બહુ જ થયો છે। અને આ વર્ષે પણ ગામ લોકોએ નિલેશભાઈ ઉપર વિશ્વાસ મૂકી અને સમરસ કરેલ છે। નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત નેત્રામલી, નિલેશ કુમારલાલજીભાઈ પટેલ। આ વર્ષે જ્યારે અમારે ગ્રામ પંચાયતના ઇલેક્શન ડિક્લેર થયા ત્યારે હું સતત 2012થી મારો પરિવાર ગામની સેવા કરી રહ્યો છે। છેલ્લી બીજી 2 ટર્મથી અને હું સમરસ સરપંચ તરીકે ચૂંટાઈને આવું છું। આ ટર્મ પણ ગામ લોકોએ મારી પર વિશ્વાસ રાખી અને ફરીથી એક મોકો આપ્યો, અને આ ચોથી ટર્મમાં પણ મને સરપંચ તરીકે બનાવ્યો છે। એ બધા હું ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ગામના વિકાસના જે કાર્યો જોઈ અને ગામ લોકોએ પણ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, ખરેખર હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારું આખું ગામ એક સમરસ થયું છે, એટલે ગામ લોકો પણ એક ખુશીનો માહોલ છે। કારણ કે ગામમાં ખોટા જો ઇલેક્શન થતું હતું તો ખોટા વેરઝેર અને ઝઘડાઓ થતા હોય છે, એના કારણે જો સમરસ ગ્રામ પંચાયત થતી હોય છે તો સરકારને પણ એનો ફાયદો થતો હોય છે, અને ગામ લોકોને પણ એમાંથી સરકાર તરફથી એક સારી સહાય મળતી હોય છે। અને અમારા પેટાપરા, કૃષ્ણનગર અને બોરીકંપા અને દેવગઢ કંપાનો પણ એમના મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે વિકાસ મેં નેત્રામલી ગામમાં કર્યો છે એ મારા દરેક પેટાપરામાં પણ મેં વિકાસ એટલો જ કર્યો છે, અને આગળના વર્ષોમાં પણ એ મારા દરેક ગામને હું સાથે રાખી અને ફરીથી કામ કરીશ।